નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને યુદ્ધની પરિસ્થિતિમાં દુનિયાભરના દેશો પર ભાર વધ્યો છે તેમ જણાવ્યું હતું। સામાન્ય નાગરિકો પર બોજ ના પડે તે માટે મહત્વ અને પીએમનો નિર્ણય એક્સાઇઝ ડ્યુટીમાં રાહત આપવામાં આવી છે તેમ તેમનું નિવેદન સામે આવ્યું છે। હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી યુદ્ધની પરિસ્થિતિમાં દુનિયાભરના દેશો પર ભાર વધ્યો છે તેમણે જણાવ્યું સામાન્ય નાગરિકો પર બોજ ના પડે તે માટે મહત્વનો નિર્ણય લેવાયો। પીએમનો નિર્ણય અને એક્સાઇઝ ડ્યુટીમાં રાહત આપી। એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા બદલ પીએમનો આભાર માનું છું તેમણે જણાવ્યું હતું સામાન્ય લોકોનું રક્ષણ કરવા એક્સાઇઝ ડ્યુટીમાં સીધો 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે। યુદ્ધની પરિસ્થિતિને લઈને દુનિયાભરમાં ક્રૂડના ભાવોમાં જે વધારો આવ્યો છે ત્યારે દુનિયાભરના અનેક દેશોએ આ ભાર ત્યાંના સામાન્ય નાગરિકો પર નાખ્યો છે। ત્યારે ભારતમાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો। સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનો ભાર ના પડે તે માટે પેટ્રોલ અને ડીઝલ પર જે 13 રૂપિયા એક્સાઇઝ રેટ જે લાગે છે તેમાં 10 રૂપિયાની સીધી રાહત આપવામાં આવી। આના થકી દેશના કરોડો નાગરિકોને સીધો આ નવો ભાર જે દુનિયાભરની પરિસ્થિતિઓમાં જે આવવાનો હતો એને આવતા રોકવામાં ખૂબ મોટી સફળતા મળશે। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને મારા રાજ્યના સૌ નાગરિકો વતી એમનો આભાર માનવા માગું છું। જ્યારે દુનિયાના અલગ અલગ દેશોમાં ક્યાંક પેટ્રોલનો ભાવ ડબલ થઈ ગયો તો ક્યાંક 50% સુધીનો વધારો થયો છે, પરંતુ આપે સામાન્ય માણસોનું રક્ષણ કરવા હેતુ એક્સાઇઝના ટોટલ સીધા જ 10 રૂપિયા આમાં છૂટ આપવી આનાથી મોટું અમારા માટે કંઈ ના હોઈ શકે। આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર રાજ્યના સૌ નાગરિકો વતી। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ।